जय 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 नमोस्तु 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 नमो रहन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोभे सवसां नमः समय साराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे दुवमचलमणोवमं पत्ते ओछामी समय पाहुल केवली भणियम निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारय विकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में जीव द्वार एमां गई काले आपणे पहला नंबरना श्लोकनो स्वाध्याय कर्यो हतो। आगळना श्लोकनी चर्चा करता पहला एक काम करीशुं आपणे जे तमने 5 श्लोक कंठस्थ करवाना कह्या छे एनो एक पाठ करी दईशुं 5 श्लोकनो, एटले बधाने तैयार थया हो तो ख्याल पण आवी जाय, रिविजन पण थई जाय। बराबर 5 तारीख सुधीमां तमारे मोकलवाना छे ने एना आंसर। जो पहलो तो मंगलाचरण जे आपणे बोल्या, निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सार अविकार। त्यार पछी 4 नंबरनो श्लोक छे। 4 नंबर मળી ગયો ને 4 नंबर जो अविनाशी अविकार परम रस धाम है समाधान सर्वंग सहज अभिराम है शुद्ध बुद्ध अविरोध अनादि अनंत है जगत शिरोमणि सिद्ध सदा जयवंत है। सिद्ध भगवान की स्तुति 4 नंबर। त्यार पछी से तमारे 7 नंबर याद रही जाए ने 4 और 7 એટલે 47 शक्ति याद रहे कि ना रहे, कदाच कोई ने भूली जवाय तो 47 शक्ति એટલે पहलू तो मंगलाचरण 47 એટલે 4 और 7 શું કહે છે જો स्वार्थ के साचे परमार्थ के साचे चित्त साचे साचे बैन कहे साचे जैन मति है काहू के विरुद्धि नाही पर जाय बुद्धि नाही आत्म गवेशी न गृहस्थ है न जति है सिद्धि रिद्धि वृद्धि दिसे घट में प्रगट सदा अंतर की लच्छी सो अझाची लच्छपति है दास भगवंत के उदास रहे जगत सो सुखिया सदैव ऐसे जीव समकीती है। 7 त्यार पछी से तमारे आवी जाओ अहींया 17 ने 18 2 श्लोक से 17-18 गाथा याद रहे कि ना रहे? 17-18 गाथा तो थई गई ने। पहलू मंगलाचरण पछी 47 शक्ति એટલે ચોથો ને 7 અને 17-18 गाथा तो प्रसिद्ध है એટલે 17-18 નો શ્લોક। बराबर जो 17 वस्तु विचारत ध्यावते मन पावे विश्राम रस स्वादत सुख उपजे अनुभव या को नाम। 18 अनुभव चिंतामणि रतन अनुभव है रसकूप अनुभव मार्ग मोख को अनुभव मोख स्वरूप। बराबर આવી જઈએ હવે આપણો જીવ દ્વાર। પહેલો છંદ શોભિત નિજ અનુભૂતિ જુત चिदानंद भगवान सार पदार्थ आत्मा सकल पदार्थ जान। विस्तार थी आपणे गई कालना स्वाध्याय में चर्चा पण करी। सुंदर भाव से बनारसीदासजीए समझाव्युं ने केवुं सरस कह्युं।
શોભિત નિજ અનુભૂતિ જુત ચિદાનંદ ભગવાન. આ ભગવાન આત્મા શેમાં પ્રસિદ્ધ થાય છે તો પ્રસિદ્ધ જ. છે તો જાગતો જે ઊભો છે તે ક્યાં જાય? જાગતો જે ઊભો છે તે ક્યાં જાય? એટલે આ ચિદાનંદ ભગવાન છે એ તો છે તો પ્રગટ જ છે. પરંતુ અહીંયા અજ્ઞાની જીવને આવું ચિદાનંદ ભગવાન પ્રગટ છે એના ખ્યાલમાં આવે, સ્વસંવેદનમાં આવે ને ત્યારે એમ કહેવાય કે હું પરમાત્મા છું, એવું સાચો યથાર્થ નિર્ણય કર્યો કહેવાય. હવે કહે છે કે આ ચિદાનંદ ભગવાનનો સ્વીકાર શેમાં થાય? તો કહે છે રાગમાં ન થાય એનો સ્વીકાર. રાગ તો આંધળું તત્વ છે. રાગમાં આ ચિદાનંદ ભગવાન નજરમાં નથી આવતો. એવી રીતે આ ઇન્દ્રિયો દ્વારા પણ ચિદાનંદ ભગવાન આત્મા નજરમાં નથી આવતો. ઇન્દ્રિયો જડ છે. બહારમાં દેવ શાસ્ત્ર ગુરુજી છે એમના દ્વારા પણ મારો ભગવાન આત્મા નજરમાં નથી આવતો. તો આ ચિદાનંદ ભગવાન શેમાં જણાય? તો કહ્યું કે શોભિત પ્રકાશમાન થાય છે, જણાય છે, પ્રકાશિત થાય છે, શોભાયમાન થાય છે. શેમાં? નિજ અનુભૂતિ જુત. એમાં પોતાનો જ્યારે જીવને સ્વસંવેદનમાં આત્મા જ્યારે પ્રત્યક્ષ થાય છે, સ્વાનુભૂત્યા ચકાસતે. બરાબર. જેવડે આજે હમારો ઉપયોગ પલટ્યો, ચૈતન્ય ભાસી રહ્યો છે અને સ્વયં પોતે પ્રકાશમાન તત્વ છે અને સ્વાનુભૂતિ દ્વારા જણાય છે. રાગની અનુભૂતિથી નથી જણાતો. એનું સાધન પણ બતાવ્યું. એટલે કાલે વાત પણ કરીએ આપણે, ભગવાનમાં દ્રવ્ય આવી ગયું, ચિદાનંદમાં ગુણ આવી ગયા અને સ્વાનુભૂત્યા ચકાસતી અથવા તો શોભિત નિજ અનુભૂતિ એ પર્યાય આવી ગઈ. અને છેલ્લે લખ્યું સાર પદાર્થ આત્મા સકલ પદાર્થ જાન. એ મોક્ષ તત્વ આવી ગયું. બધા તત્વ આવી ગયા. દ્રવ્ય, ગુણ, પર્યાયમાં નિજ અનુભૂતિમાં સંવર નિર્જરામ અને સકલ પદાર્થ જાન એ મોક્ષ તત્વ આવી ગયું. એટલે જ્યારે મેં કહ્યું ને આ બધા છંદ શા માટે આપણે તૈયાર કરવાના? આ બધા છંદ એટલા માટે તૈયાર કરવાના કે મારે ભગવાન બનવા માટે તૈયાર થવું છે. વાત સમજાય છે કે નહીં? ભગવાન બનવા માટે તૈયાર થવાનું છે આપણે. આવે છે ને મોટી બાલપોથીમાં. પહેલાં મેં તલોદની અંદર તો મને ખ્યાલ છે રક્ષાબંધનનું પર્વ અને મહાવીર જયંતિનું પર્વ, બંને પર્વ વખતે ગામની અંદર સવારે અર્લી મોર્નિંગ ગામમાં એક ફેરી નીકળે, પ્રભાત ફેરી, અને એની અંદર બધા સ્લોગન પણ બોલાવવામાં આવે. અકંપનાચાર્ય આદિ વગેરેનું મહાવીર ભગવાન વગેરેના ગુણાનુવાદ પણ પ્રભાવના અંગ પણ કહ્યું ને એને એક નગરમાં ફેરી એક કરવામાં આવે. તો એની અંદર મોટી બાલપોથીમાં આવે છે છે તૈયાર. બસ છોકરાઓને હોય ને ખાલી એટલું જ બોલવાનું, મહાવીર પ્રભુના સૌ સંતાન, તો બધા બોલે છે તૈયાર. જીન શાસનની સેવા કરવા છે તૈયાર. આત્માનો અનુભવ કરવા તો છે તૈયાર. સમજાય છે? તો આ બધા છંદ શા માટે તૈયાર કરવાના? હવે સમજાય છે ને? ભગવાન બનવા માટે અમારે આ છંદ તૈયાર કરવાના છે. તો હું તૈયાર થઈ રહ્યો છું. આ છંદ તૈયાર કરવાના બહાને હું ભગવાનનો લઘુનંદન અને અલ્પકાલમાં ભગવાન બનવા માટે હું તૈયારી કરી રહ્યો છું. આ એની તૈયારી ચાલે છે. નથી કહેતા લગ્નની 6 મહિના પહેલાં કહે છે નહીં કે લગ્નની તૈયારીઓ ચાલે છે, એવું કહે છે ને, લગ્નની તૈયારીઓ. એ તો બધી પાપના કામ છે, એકલા શુદ્ધ પાપ. ત્યાં એ લગ્નની તૈયારીઓમાં એવા સંસ્કાર પાપના પડે છે ને, એમ આ બધા છંદ જીવ તૈયાર કરે છે ને. સમજાય છે કે નહીં? એમાં અંદરમાં જીવને ભગવાન બનવાના અંદરમાં સંસ્કાર પડતા જાય છે, તૈયાર થતો જાય છે જીવ. અને એક સ્થિતિ એવી આવે છે કે એ તૈયારી એવા સ્ટેજ ઉપર આવી જાય છે. નથી કહેતા લગ્નનો પ્રસંગ જેમ થઈ ગયું બધું, બાકી કાંઈ ના, બધું ઓલમોસ્ટ કે બધું તૈયાર થઈ ગયું છે, કશું બાકી બસ કે હવે જે દિવસે એનું કામ હોય દિવસે એટલું બાકી બધી તૈયારી થઈ ગઈ.
એમ આત્માર્થી જીવ, આ બધા આ પ્રકારે સ્વાધ્યાયના જે અંગ કહ્યા ને, વાંચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમના, એ ધર્મોપદેશ, આ બધા એના અંગ છે. એટલે બિલકુલ બિલકુલ પ્રસન્ન ચિત્તથી આ બધું જે આત્માની આરાધનાના બાહ્ય નિમિત્તભૂત સાધન છે ને, એની અંદર આત્માની અનુભૂતિ માટે એનો ઉપયોગ કરવા માટે અંદરમાં હર્ષપૂર્વક આપણે એ બધું પાઠ વગેરે આપણે અંદરમાં સંસ્કાર નાખવા જોઈએ. આપણે જો એટલે આપણે ક્યારેક કહીએ છીએ ને, બનારસી દાસજીએ તો આટલા બધા છંદ લખ્યા. આપણે લખી ના શકીએ તો કાંઈ નહીં, એમાંથી થોડા તૈયાર તો કરી શકીએ કે ના કરીએ? એ આપણે ગ્રહસ્થ જ હતા આપણા જેવા, એમને તો આવા કામ કર્યા. આપણે તો ખાલી તૈયાર કરવાના છે થોડા છંદ. જો ઘણા એમ કહેશે કે તમે એમ કહીને એમને પારો ના ચડાવો. અરે પણ પારો ચડે તો સારું ને, આનો પારો ચડે તો ચડવો જોઈએ પારો. આટલું અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ સમજાવવામાં આવે છતાં પારો ના ચડે ને, તો સ્વયં અંદર પોતે કંઈક નજર કરવાની જરૂરિયાત રહે છે. આ તો સાચા અર્થમાં પૂરો ચડાવવામાં આવે છે ને. પાપના પ્રસંગોમાં તો ખોટા પૂરા ચડાવવામાં આવે છે, ત્યાં ચડી જાય છે પૂરા. જીવ વાંચીને આગળ વધીશું ફરીથી. શોભિત નિજ અનુભૂતિ જુત ચિદાનંદ ભગવાન, સાર પદાર્થ આત્મા સકલ પદાર્થ જાન. જો હવે આગળ સિદ્ધ ભગવાનની સ્તુતિ. અત્યારે જોઈએ છે ને, આ કોવિડના કેટલા બધા કેસ ચાલુ થઈ ગયા, કેટલા રોજ કેવા આપણા સમાજમાં, બહાર તો છે જ, કેટલા બધા કેસ આવતા જાય છે. તોય છતાં પણ તું ટસનો મસ ન થાય, અંદરમાં આવા પ્રકારના જૈન શાસનમાં મારું બાકીનું જીવન લગાવી દેવું જોઈએ, એવી જાતિના ભાવ અંદરમાં ઉપાદાન નહીં બને ને, તો સમજવું કે કંઈક બહુ જ મોટું નુકસાન કરી રહ્યો છે તું, જૈન કુળમાં જન્મ પામીને પણ. માત્ર જો ધનની પાછળ જ પડ્યો છે તું તો. આ કોવિડ કરતાં બીજી મોટી નોટિસ કઈ જોઈએ? ઘણી વાર તેમ વિચાર આવે. પહેલાં તો કે માથાના વાળ ધોળા થઈ ગયા, કરચલી પડી ગઈ, શરીરમાં કોઈ રોગ આવી ગયો, ચેતવા માટે. આ કોરોના એ જબરજસ્ત મોટી નોટિસ છે. અને આવી નોટિસને પણ તું ઘોડીને પી જાય છે ને, તો સમજવું જોઈએ કે તું મોટો સંસારનો સુભટ છે, મોટો સંસારનો સુભટ છે. અંદરમાં કંઈ આત્મકલ્યાણના ભાવ જાગૃત થતા નથી. જો આગળ કહે છે, હવે સાંભળજો બીજા નંબરમાં, સિદ્ધ ભગવાનની સ્તુતિ. સિદ્ધ ભગવાનની સ્તુતિ જેમાં શુદ્ધાત્માનું વર્ણન છે. કાલે મેં તમને કહ્યું પણ હતું, 32 શ્લોક છે. અને આમાં સમયસાર નાટકની અંદર બનારસી દાસજીએ 35 લખ્યા છે, તેમાં 3 વધારે આવ્યા છે. એમાં હવે આપણે જે વાંચીશું ને, એ એક વધારાનો, એટલે બનારસી દાસજીએ સ્વયં પોતાની સ્ફૂર્ણા થઈ અને લખેલો છે આ છંદ. અને આ છંદ કેમ આવ્યો પણ તમે વિચારજો ત્યાં સુધી, બરાબર? બોલીએ છીએ આપણે. જો અપની દુતિ આપ વિરાજત, હે પરધાન પદાર્થ નામી, ચેતન અંક સદા નિકલંક, महासुख सागर को विसरामी, जीव अजीव जिते जग में, तिनको गुण ज्ञायक अंतर जामी, सो शिव रूप बसे शिव थानक, ताहि विलोकी नमे शिवगामी. जो અહીંયા સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા છે. સમયસાર ગ્રંથને તમે યાદ કરો. ગ્રંથાદિરાજ સમયસારનો પહેલો કલશ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે, શુદ્ધ આત્માને નમસ્કાર કરે, પહેલો કલશ. ઠીક છે ને? પછી આગળ જતા ગાથા પહેલી આવી, ફર્સ્ટ ગાથા. તો પ્રથમ ગાથા સમયસારની બધાને ખ્યાલ છે.
ધ્રુવય અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શ્રુત કેવલી કથિત આ સમય પ્રાભૃતય કુંદ કુંદ આચાર્ય દેવે પહેલી જ ગાથામાં અનંત સિદ્ધ ભગવંતોને બોલાવ્યા છે. અનંત સિદ્ધ ભગવંતોને પોતાના ઘરમાં બોલાવ્યા છે. નથી કહેતા એમ ત્યાં કહ્યું મારી પાસે છે તો મતિશ્રુત જ્ઞાન અને આપ તો કેવલ જ્ઞાનના ધારક છો અને એક સિદ્ધ નહીં અનંત સિદ્ધ. મારી પાસે તો મતિશ્રુત જ્ઞાન પણ છે સમ્યક ભાવશ્રુત જ્ઞાન સમ્યક જ્ઞાન છે. તો મારું હૃદય મોટું છે તો મેં અનંત સિદ્ધ ભગવંતોને મારા ઘરે બોલાવ્યા છે. જગતમાં પણ કહેવાય છે ને ભાઈ એમનું ઘર ભલે નાનું પણ એમના હૃદય બહુ જ મોટું, ઘણું હૃદય મોટું. કોઈ પણ આવે તો કાંઈ અંદરમાં મોઢું ના બગડે જરીએ શું કહેવાય છે ને જગતમાં. એમ અહીંયા કહે છે કે હું તો મતિશ્રુત જ્ઞાનનો ધારક, પણ એ કહે છે કે મેં મારી પર્યાયમાં અનંત સિદ્ધોને બોલાવ્યા છે. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને કેમ બોલાવ્યા છે? ત્યાં કહ્યું છે ને હું મારી અને શ્રોતાઓની પર્યાયમાં અનંત સિદ્ધોની સ્થાપના કરીને આ ગ્રંથાદિરાજ સમયસાર કહેવા જઈ રહ્યો છે. આ સ્થાપના પણ બહુ મોટો શબ્દ છે. સમજાય છે ને? હું મારી અને શ્રોતાઓની પર્યાયમાં અનંત સિદ્ધોની સ્થાપના કરું છું. શા માટે સિદ્ધોની સ્થાપના? અહીંયા શા માટે સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા છે? શા માટે? કેમ કે સાધ્ય જે આત્મા તેના પ્રતિછંદના સ્થાને છે સિદ્ધ ભગવાન. પહેલી ગાથાની ટીકામાં લખ્યું સાધ્ય જે આત્મા એટલે મારે ભવિષ્યમાં સિદ્ધ થવું છે ને, તો સાધ્ય જે આત્મા તેના પ્રતિછંદના સ્થાને છે. એમને જોઈને ખ્યાલ આવે છે ને મારે એમના જેવા બનવાનું છે. એ મારા આદર્શ છે, મારે એમના જેવા બનવાનું છે. એટલે સાધ્ય જે આત્મા તેના પ્રતિછંદના સ્થાને છે. અને આપણે વચ્ચે વાંચ્યું પણ હતું સંસારી ભવ્ય જીવો તેમના જેવા પોતાના સ્વરૂપને ધ્યાયીને તેમના જેવા થઈ જાય છે. કેટલું સરસ લખ્યું છે. અને 4 ગતિઓથી વિલક્ષણ એવી પંચમ ગતિને પ્રાપ્ત થાય છે. વાંચો તો ખરા સમયસાર તો સમયસાર છે. અને આ સમયસાર નાટક, સમયસાર કલશ ટીકા એ બધી એની સિસ્ટર કન્સર્ન કહેવાય ને. આ સમયસાર હેડ ઓફિસ છે તો સમયસાર નાટક કલશ ટીકા વગેરેની બ્રાન્ચ ઓફિસ છે. બધે શુદ્ધાત્માના ગાણા ગાયા છે, ભગવાન આત્માના. અંદરમાં રસ આવવો જોઈએ, આપણને ઉદાસીનતા ન હોવી જોઈએ. લખ્યું ને તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન, પ્રસન્ન ચિત્તથી આ શુદ્ધાત્માની ભગવાન આત્માની વાત સાંભળવી જોઈએ આપણે. જીવ અને આ બધા સંસ્કાર વારંવાર થોડા ભાવ આવે છે એટલે કહીએ છીએ. ગઈકાલે જ એક આઈસીયુમાં આ કોવિડના કારણે સ્થિતિ એવી, આઈસીયુમાં આપણા એક મુમુક્ષુ બધું લગાડેલું બધું સમજે ને આગળ બોડી પર બધું, અને વિડીયો ઉપર થોડી આમ પણ બસ એ કહેવાય ને કે આ બધી વસ્તુ અંદર સાંભળેલી છે ઉત્સાહપૂર્વક. તો આવા બહારમાં બધી ભલે નળીઓ વગેરે લાગેલી હોય આ છતાં પણ અંદરમાં છે કે ને પ્રસન્નતા કે નહીં ભાઈ આ બધી વાત અહીંયા ભલે બહારમાં બેડમાં છીએ છતાં આ વાત સાંભળવાનું, અંદરમાં આ જાતિનું ચિંતન કરવાનું એ આ બધું કામમાં લાગે છે. પેલી બહારની ઔષધિ કરતાં આ જે સંજીવની આ ઔષધિ જબરજસ્ત કામ કરે છે. શ્રીમદજી લખ્યું પણ ખરું વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂલ ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. સરસ લીટી છે, આ બધા યાદ કરવાની. બધું સંસારી ભવ્ય જીવો, સંસારી પછી ભવ્ય જીવો તેમના જેવા પોતાના સ્વરૂપને ધ્યાયીને, વાહ, તેમના જેવા પોતાના સ્વરૂપને ધ્યાયીને આચિદાનંદ ભગવાન એને ધ્યાયીને તેમના જેવા થઈ જાય છે. કેમ કે પ્રતિછંદના સ્થાને છે ને,
તેમના જેવા થઈ જાય છે અને ચારી ગતિઓથી વિલક્ષણ એવી પંચમ ગતિને પ્રાપ્ત થાય છે. ઘણા ક્યારેક એવું પણ કહે છે કે આ બધા તમે છંદ અમુક બોલો છો, બીજું તમને કેવી રીતે યાદ રહે છે, કેવી રીતે યાદ રહે છે? હા, તો તમને યાદ નથી રહેતું બીજું બધું પણ? હા, તો ગુરુદેવ બહુ સરસ જવાબ આપ્યો છે ને એના માટે. સવાલ રુચિનો છે. રુચિ હોય તો બધું યાદ રહી જશે. તો રુચિ આ બાજુ કેળવવાની છે, આપણે બધું યાદ રહી જશે. અઘરું નથી કાંઈ. જો શું કહે છે, સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા છે. છેલ્લી લીટી પહેલા વાંચું છું, સાંભળજો. એટલે લખ્યું છેલ્લી લીટીમાં, તાહી વિલોકી. તાહી વિલોકી એટલે સિદ્ધ ભગવાનનું સ્મરણ કરે છે. સિદ્ધ ભગવાન તો સિદ્ધાલયમાં છે, પણ જ્ઞાનની નજર છે. આંખથી થોડા દેખાય છે સિદ્ધ ભગવાન. હા, તાહી વિલોકી. વિલોકી એટલે દેખવા. કોને? સિદ્ધ ભગવાનને. કે શેના વડે? ઉઘાડ ન્યાય નેત્રને. સમ્યક જ્ઞાન ભાવશ્રુત જ્ઞાનમાં એ સિદ્ધ ભગવાનના સ્વરૂપનો ખ્યાલ આવે છે. એટલે કે છે તાહી વિલોકી. આવા સિદ્ધ ભગવંતોના સ્વરૂપને જોઈને નમે નમસ્કાર કરે છે. કોણ? શિવગામી. શિવગામી એટલે અલ્પકાલમાં જે જીવ સિદ્ધ દશાને પ્રાપ્ત થવાવાળા. શિવગામી એટલે સમજીએ ને, મોક્ષ માર્ગ, મોક્ષ તરફ જેઓ ગમન કરી રહ્યા છે. મોક્ષ શિવગામી, શિવ તરફ, મોક્ષ દશા તરફ જેઓ ગમન કરી રહ્યા છે. એટલે કે મોક્ષ માર્ગ ઉપર ચાલવાવાળા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા જીવો આપના આવા સ્વરૂપને જોઈને તાહી વિલોકી નમે. નમે એટલે બહારમાં મન વચન કાય જે કે ને, વચનથી કાયાથી અને મનથી એ દ્રવ્ય નમસ્કાર, અને અંદરમાં પોતાના અંદરમાં એવા આત્માના આશ્રય શુદ્ધ પરિણમન થવું એ ભાવ નમસ્કાર. ભાવ સ્તુતિ દ્રવ્ય સ્તુતિ લખ્યું છે ને, સમયસાની પહેલી ગાથા વાંચજો. ભાવ સ્તુતિ અને દ્રવ્ય સ્તુતિ. દ્રવ્ય સ્તુતિમાં તો એ સંબંધનો વિકલ્પ, અને ભાવ સ્તુતિમાં સિદ્ધ સમાન પોતાના શુદ્ધાત્માની નિશ્ચય અનુભૂતિ. એનું નામ છે તાહી વિલોકી નમે શિવગામી. 80 ગાથા યાદ છે ને પ્રવચનસાની. જે અરહંત ભગવાનના દ્રવ્યગુણ પર્યાયને જાણે, કોને જાણે? પોતાના આત્માને જાણે. એના મોહનું શું થાય? ક્ષય થાય ને. તો મોહનો ક્ષય થયો ને, તો એને અરહંત ભગવાનના દ્રવ્યગુણ પર્યાયને જાણ્યા. એમ જે જીવે પોતાના ચિદાનંદ ભગવાન આત્માને અનુભવ્યો ને, એને આ સિદ્ધ ભગવાનનું અવલોકન કર્યું, એને સિદ્ધ ભગવાનના દર્શન કર્યા. હા, કેમ કે સિદ્ધ સમાન સદા પદ મેરું આવી ગયું ને આગળ. ભણી ગયા. ચેતન રૂપય અનુપય મૂરત સિદ્ધ સમાન સદા પદ મેરો મોહ મહાત્મ આત્મયંગ. આવીને ત્યાં આગળ વાત. મોહ મહાત્મ આત્મ અંગ કિયો પર સંગ. મોહ મહાત્મ આત્મ અંગ કિયો પર સંગ. પછી આગળ જતા લખ્યું એમને, જ્ઞાન કલા ઉપજી અબ મોહી. એ પ્રમાણે આખા છંદ લખ્યો. ત્યાં મૂળ તો આપણે એ બતાવવું છે, સિદ્ધ સમાન સદાપદ મેરો. તો એ સિદ્ધ ભગવાન જેવા પોતાના સ્વરૂપને ધ્યાયીને તેમના જેવા થઈ જાય છે. સાધક દશાની અંદર આવા પ્રકારની જે જ્ઞાન ધારા ચાલે છે ને, અહીંયા કહે છે તાહી વિલોકી નમે શિવગામી. જોવું તો જોઈ લઈએ શ્લોક આપણે જરાક. જુઓ આગળ ચાલ્યું છે ને. 11 નંબરનો છંદ છે. કવિનું સ્વરૂપ છે ને, 11 નંબરનું છંદ છે. ચેતન રૂપય અનુપ અમૂરતિ સિદ્ધ સમાન સદા પદ મેરો મોહ મહાતમ આત્મયંગ કિયો પર સંગ મહાતમ ઘેરો. ત્યાર પછી શું કહે છે? જ્ઞાન કલા ઉપજી અબ મોહી. આવી ગઈ ને વાત. જ્ઞાન કલા ઉપજી અબ. જ્ઞાન કલા એટલે આ બહારના ભણતરના જ્ઞાન નહીં, આ અંદરમાં સ્વસંવેદન જ્ઞાન, સ્વાનુભૂત્યા ચકાસતે એ જ્ઞાન. જ્ઞાન કલા ઉપજી અબ મોહી કહો ગુણ નાટક આગમ કેરો. હવે શું કહે છે? જાસુ પ્રસાદ
સધે શિવ માર્ગ. આવી ગયું ને, જાસુ પ્રસાદ સધે શિવ માર્ગ. ભગવાન બનવાના પંથે ચડી ગયો જી, અને પંથે તો ચડી ગયો, રસ્તે તો ચડી ગયો, પણ વેગ મીટે ભવવાસ બસેરો. હા, ચડી ગયો. અને પેલી મુંબઈમાં ટ્રેનો ચાલે છે ને, લોકલ અને ફાસ્ટ ટ્રેન ચાલે છે ને મુંબઈમાં, એમ કહે છે કે ફાસ્ટ ટ્રેન ઉપર ચાલવા વાળો વેગ મીટે ભવવાસ બસેરો. આ એક પછી એક એવા 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 ભાવ કરવા પડે. કાગડાના ને કબૂતરના ને વંદાના ને ગરુડીના ને નારકીના ને ન જાણે કેવા કેવા ભાવ કરવા પડે. આજે સવારે જ ગુરુદેવસિંહનું પ્રવચન સાંભળતા ગુરુદેવ એમ બોલ્યા, કેમ કે ઘણા જીવોના આવા પણ ટોન હોય છે ને. ગુરુદેવશ્રી સહેજમાં બોલ્યા, ઘણા એમ કહે છે ને, એ શું કહે એમ કે જે થવું એ થશે, એમ આવું જે થવું એ થશે. હા, આવું પણ અમારે આ બધામાં કંઈ જે થવું એ થશે. ત્યારે ગુરુદેવ બોલ્યા, શું જે થવું હશે થશે, શું જે થવું એ થશે. 4 ગતિની અંદર રખડપટ્ટીમાં તારે ભયંકર દુઃખ ભોગવવા પડશે. તું જે બોલી રહ્યો છે ને એ પછી જે થવું એ થશે. તમારે ધર્મ લઈને બેઠા છો, જે થવું એ થશે. શું થશે ખબર છે તને? તું કહે જે થવું એ થશે. એ નરકની નિગોદમાં તારે ભયંકર દુઃખ સહન કરવાના છે. તને ખબર નથી તું જે આવા પરિણામ તારા થઈ રહ્યા છે ને કેવા કર્મ બાંધી રહ્યો છે તું. આવી જાઓ જરાક. કેવા કેવા છંદમાં એકલું અમૃત ઝરે છે કે નથી ઝરતું? એના એટલા માટે તો વચનામૃત કહ્યા છે. આ વચનને અમૃત કહ્યા છે. અને આ હંમેશા આપણે કહીએ એટલે આપણી એક લેંગ્વેજ, આપણી એક ભાષા પણ એક મુમુક્ષુને શોભે એવી પણ ભાષા, જૈનને શોભે, મુમુક્ષુને શોભે એવી ભાષા પણ હોવી જોઈએ. હા, ગમે તેવા અપશબ્દ કહેવાય ને, કઠોર, કડવા કે ને ઝેરીલા વચન એવા ન હોવા જોઈએ. બધા ભગવાન છો, બધા ભગવાન થાઓ, આવા અદ્ભુત ગુરુદેવશ્રી આપણને મંત્ર શીખવાડ્યા. અને આપણે પ્રતિક્રમણમાં એક પંક્તિ આવે છે, બહુ સરસ છે, વેરનું ઝેર પીવે છે તું. બહુ સરસ છંદ છે, મને અત્યારે હું જોઈને પછી કહીશ તમને. વેરનું ઝેર, એનો તમે એનું હૃદય વિચારો તો ખ્યાલ આવે. અજ્ઞાની જે વેરનું ઝેર પીવે છે, અને એક બાજુ અહીંયા ગાડી જ્ઞાનીઓ તને ભગવાન તરીકે જોવે છે. જો હા, આવી જાઓ. શું કહે છે હવે? સિદ્ધ ભગવાન બરાબર છે ને. હા, પહેલી વાત ક્યાંથી પડે? જો અપની દુતિ આપ વિરાજત. એમ, જો અપની દુતિ એટલે જો તેજ. જો અપની, તેમને તો કેવલ જ્ઞાન પ્રગટ્યું છે ને, અનંત ગુણો પર્યાયમાં પરિપૂર્ણ પ્રગટ થયા છે. એના વડે સિદ્ધ ભગવાન શોભાયમાન છે. નિયમસારમાં ગાથા છે ને, અષ્ટગુણોથી અલંકૃત એવો શબ્દ મૂક્યો છે નિયમસાર શુદ્ધ ભાવ અધિકારની અંદર. જેવા જીવો છે સિદ્ધિગત તેવા જીવો સંસારી છે. તો ત્યાં સિદ્ધ ભગવાનની વાત કરી છે કે અષ્ટગુણોથી જેવી રીતે સિદ્ધ ભગવાન અલંકૃત છે, એવો મારો ભગવાન આત્મા પણ અલંકૃત છે, દ્રવ્ય સ્વભાવથી જોવામાં આવે. પેલા પર્યાયની અંદર શોભાયમાન છે, તો અહીંયા અત્યારે પર્યાયની વાત કરે છે. જો અપની દુતિ આપ વિરાજત. શક્તિઓ યાદ આવે છે તમને? એક પ્રભુત્વ નામની શક્તિ છે ને, પ્રભુત્વ શક્તિ, જે સ્વતંત્રતાથી શોભાયમાન. અપની દુતિ આપ વિરાજત. આ નથી કહેતા આ શરીર ઉપર બધું શણગાર કરવા માટે, શોભા કરવા માટે. આમાં છેલ્લે જોઈશું ત્યારે ખ્યાલ આવશે બધું. ક્યાં અત્યારે તમને એક વસ્તુ બતાવીશ. 9 પ્રકારના રસ. હા, બનારસીદાસજીએ લખ્યું છે ઘણું. વ્યવહારથી પણ વર્ણન, પહેલા 9 રસ બતાવ્યા. 9 રસ, પછી લોક વ્યવહારમાં 9 રસ કેવી રીતે હોય, અને અધ્યાત્મમાં 9 રસ આત્મામાં ઘટિત કર્યા છે. સમજે? 9 રસ આત્મામાં ઘટિત કર્યા છે. પહેલા 9 રસનું વર્ણન કરી દીધું, અને પછી વ્યવહારમાં લખ્યું શોભા મેં શિંગાર વસે. શૃંગાર રસ, આ શરીરની શોભા કરે ને એમાં શૃંગાર રસ. પછી હાસ્ય રસ, બીભત્સ રસ, વીર રસ, શાંત રસ, વૈરાગ્ય રસ, વીર રસ, એ બધા રસનું વર્ણન કર્યું.
યુદ્ધની અંદર, લડાઈની અંદર વીર રસ, અને ધર્મના ક્ષેત્રમાં મોહ રાગ દ્વેષ સાથે તું લડાય છે ને, વીર રસ એમ. આત્માને રત્નત્રયથી અલંકૃત કરવો ને, એ શૃંગાર રસ છે, એ શૃંગાર રસ છે. આ અધ્યાત્મ થઈ ગયું. આપણે પંક્તિ ઘણી વખતે કહીએ છીએ ને, સમકિત સે કબ નિજ આત્મ કામ श्रृंगार करोगे, संयम की तरणी ले भव जल कब पार करोगे, सुन चेतन प्राणी क्यों सीख न मानी. કેટલા સરસ છંદ છે. ક્યાંથી વાત ઉઠાવી? સમકિત સે કબ નિજ આત્મ કામ શ્રૃંગાર કરોગે. લો, અને આ તો સિદ્ધ ભગવાન છે. આત્મા પરિપૂર્ણ શોભાને પ્રાપ્ત થઈ ગયા છે. કોઈ વાતે કશું બાકી નથી. કૃતકૃત્ય શબ્દ મૂક્યો સિદ્ધ ભગવાન માટે. અરહંત દશામાં તો હજુ 4 અઘાતી કર્મ બાકી છે. સિદ્ધ ભગવાન કૃતકૃત્ય દશાને પ્રાપ્ત થયા છે. ટોડરમલજી કૃતકૃત્ય શબ્દ મૂક્યો સિદ્ધ ભગવાન. તેમના જેવા પોતાના સ્વરૂપને ધ્યાયીએ છીએ એમ લખ્યું ત્યાં આગળ. જુઓ તો ખરા. જો અપની દુતિ આપ વિરાજત, જે સ્વતંત્રતાથી શોભાયમાન, પ્રભુત્વ શક્તિમાં લખ્યું, અને જેનો પ્રતાપ અખંડિત છે અને સ્વતંત્રતાથી શોભાયમાન છે આત્મા. નથી કહેતા 16 કલાએ જેમ ચંદ્રમાં ખીલે ને, એમ સિદ્ધ ભગવાન પૂરેપૂરા પર્યાયમાં ખીલી ગયા હશે. જો અપની દુતિ આપ વિરાજત, પછી હે પ્રધાન પદાર્થ નામી. જગતમાં જેટલા પણ બધા પદાર્થો છે ને, એમાં આપ પ્રધાન માને સર્વોત્કૃષ્ટ છો, સર્વોત્કૃષ્ટ છો. અને જો લોકના અગ્રભાગમાં તનુવાત વલયમાં ત્યાં બિરાજમાન છો આપ. ત્રિલોક પૂજ્ય છો, ત્રિલોક પૂજ્ય છો. એટલે કે છે હે પ્રધાન. આ બહારમાં પ્રધાન નથી હોતા. સરકારના ક્ષેત્રમાં, ગવર્મેન્ટમાં પ્રધાન, મુખ્ય પ્રધાન, એ બધા પ્રધાન કહેવાય છે ને, આ ખાતાના પ્રધાન. હવે એ બધા પ્રધાન એ તો કહેવાની સ્થૂળ વાતો છે. બાકી એ તો થોડા સમય પછી પોસ્ટ ચાલી પણ જાય છે. અને પ્રધાન જે વખતે કહેવામાં આવે એ વખતે પણ કેટલી અંદરમાં દુઃખ હોય છે, કેટલી અંદરમાં આકુળતા હોય છે. ખાલી સિમ્પલ વાત કરીએ કે ઘરમાં 5 ફેમિલી મેમ્બર હોય ને, તો 5 સંબંધીનો વિકલ્પ, તો જેટલું વધારે. નથી કહેતા જેના આટલા મારા કારખાના, 4 કારખાના અને 5 કારખાના, હવે એટલો સ્ટાફ ને એટલું તે તો અંદરમાં બધી હોળી નથી સળગેલી. એને પ્રધાન ક્યાંથી કહેવાય? એ તો નામ નિક્ષેપથી પ્રધાન છે, ભાવથી થોડા છે. અને આપણા સિદ્ધ ભગવાન જે છે ને, એ તો નામથી અને ભાવથી પણ પ્રધાન છે, સર્વોત્કૃષ્ટ છે. હો મેરી એસી દશા જૈસી તુમ ધારી રે, વંદી તું સર્વ સિદ્ધે. એમ કહેતા બધું આપણને અંદરમાં હૃદય ઉછળી જવું જોઈએ આપણું. એ હૃદય ઉછળી જવું, વીર રસ તેને કહેવામાં, રોમાંચ ઉલ્લસિત થઈ જવા જોઈએ. જો હે પ્રધાન પદાર્થ નામી. પછી શું કહે છે? ચેતન અંક સદા નિકલંક. લો, ચેતન અંક. અંક એટલે ચિહ્ન. અંક એટલે શું? એમને ઓળખવાનું ચિહ્ન. સિદ્ધ ભગવાનને ઓળખવાનું ચિહ્ન. તો સિદ્ધ ભગવાનનું ઓળખવાનું ચિહ્ન સમજો. અરહંત ભગવાન છે ને, એમને તો પરમ ઔદારિક શરીર પણ છે, સકલ પરમાત્મા કહેવાય. સિદ્ધ ભગવાનનું કયું શરીર છે? એ તો નિકલ પરમાત્મા છે ને. ચેતન અંક, જ્ઞાન શરીર છે એમને. ચેતન એટલે જ્ઞાન, ચેતન અંક, બસ જ્ઞાન શરીર છે. પેલું શરીર તો નીકળી ગયા, ઔદારિક એ તો પરમ ઔદારિક નીકળી ગયું. ચેતન અંક છડાડામાં લખ્યું એટલા માટે બહુ સરસ લખ્યું ને. જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મ મલમ વર્જિત સિદ્ધ મહંતા, તે હે નિકલ અમલ પરમાત્મ ભોગે શર્મ અનંતા. દોલતરામજી, આ એક ગુરુદેવ કેટલો મહિમા. પહેલાના પંડિતો તો જુઓ, રાજમલજી, બનારસી દાસજી, ટોડરમલજી, જયચંદજી,
હા, દોલતરામજી કેવા સુંદર કામ કર્યા છે. સિદ્ધ ભગવાનનો મહિમા ગાતા લખ્યું ત્યાં ત્રીજી ઢાળમાં. શું કહે છે? જ્ઞાન શરીરી. કયું શરીર? સિદ્ધ ભગવાનનું જ્ઞાન શરીર. અને જેવા સિદ્ધ ભગવાન એવું હું, મારું પણ જ્ઞાન શરીર, દ્રવ્ય સ્વભાવ. પેલું પર્યાયમાં જ્ઞાન શરીરી, આ ચેતન અંક. હા, પછી શું લખ્યું છે? ચેતન અંક. પછી શું લખ્યું છે? સદા નિકલંક. સદા નિકલંક. નિકલ પણ છો ને નિકલંક પણ છો. શું કહ્યું? આપ નિકલ પણ છો ને નિકલંક પણ છો. નિકલ કેમ? કેમ કે આપણને આ શરીર નથી આ બહારમાં, એટલે આપ નિકલ છો. અને આપ નિકલંક છો, એટલે આ રાગ દ્વેષનું કલંક પણ નથી. બંને વસ્તુ થઈ ગઈ ને? ખ્યાલ આવે છે કે નથી આવતો? બહારમાં શરીરથી પણ આપ છૂટા પડી ગયા અને રાગથી પણ છૂટા પડી ગયા. રાગ દ્વેષના કલંકથી પહેલા છૂટા પડી ગયા અને પછી શેનાથી છૂટા પડી ગયા? શરીરથી છૂટા પડી ગયા. પહેલા નિકલંક થયા અને પછી નિકલ પણ થઈ ગયા. પછી નિકલ થઈ ગયા. હા હા. અને આ ભગવાન આત્મા સમ્યક દર્શન વિશે શુદ્ધાત્મા વર્તમાનમાં નિકલ પણ છે અને નિકલંક પણ છે. હા, સમજાય છે? નિકલંક શબ્દ લખ્યો અને છડાળામાં તમે જુઓ, છડાળાની અંદર લખ્યું ને એટલા માટે ત્યાં આગળ જ્ઞાન શરીરી. પછી શું લખ્યું? ત્રિવિધ કર્મમલ. ત્રિવિધ કર્મમલ વર્જિત સિદ્ધ મહંતા. તો ત્રિવિધ કર્મમલ એનો અર્થ થઈ ગયો નિકલંક. ત્રિવિધ કર્મમલ, 3 પ્રકારના કર્મમળ કલંકથી રહિત. અને અહીંયા આગળ આવશે 13 નંબરનો કલશ, લગભગ તીર જ છે. એની અંદર પોતાના ભગવાન આત્માને કર્મ કલંક વગરનો બતાવે છે, શુદ્ધ આત્માને. આ સિદ્ધ ભગવાનની વાત છે. જૈસા સિદ્ધ ક્ષેત્ર મેં રાજ તૈસા ઘટ મેં વાસાજી. તો શું કહ્યું ત્યાં આગળ? નિકલંક જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મમલ વર્જિત સિદ્ધ મહંતા. તે હે નિકલ નિકલ અમલ પરમાત્મ. આવી ગયા ને? નિકલ અમલ, બરાબર છે ને? નિકલ એટલે ચેતન અંક અને નિકલ પછી અમલ. અમલમાં આવી ગયો નિકલંક. ચેતન અંક. હવે આ સદા નિકલંક. પછી શું લખ્યું છે? ચોથી લીટી મહાસુખ સાગર કો વિશ્રામી. મહાસુખ સાગર કો વિશ્રામી અર્થ લખ્યો છે ત્યાં તમે જુઓ. વિશ્રામીનો અર્થ કર્યો છે વિશ્રામી, શાંત રસના ભોગતા. વિશ્રામી એટલે શાંત રસ. કેવા શાંત રસનો? પછી લખ્યું છે મહાસુખ સાગર કો વિશ્રામી. મહાસુખ સાગર. સાગરની આગળ સુખ સાગર. સાગરની આગળ પાછું શું લખ્યું છે? સુખ સાગર. અને સુખની આગળ કયો શબ્દ લખ્યો છે? મહાસુખ સાગર કો વિશ્રામ. માને મહાસુખના સાગરને ભોગવે છે સિદ્ધ ભગવાન. જે સુખ માટે તું અનાદિકાળથી તરફડે છે. ટોડરમાં જે લખ્યું છે તરફડીને દુઃખ સહન કરે છે. જે 5 ઇન્દ્રિયના વિષયોમાં ભિખારી થઈને ભીખ માગે છે. તું મારે કરોડ રૂપિયા જોઈએ ને, અબજ રૂપિયા જોઈએ ને, મારે આવી ગાડી જોઈએ ને, આવો બંગલો જોઈએ ને, આવી શું કહેવાય 5 સ્ટાર ફેસિલિટી જોઈએ ને, 7 સ્ટાર ફેસિલિટી જોઈએ ને, આ જોઈએ ને, ઘરમાં આવા ઊંચા પ્રકારનું લાગવું જોઈએ. મોટો ભિખારી છે તું, ભિખારી છે. જડ પૂદગલ પાસે તું સુખની ભીખ માગે છે. અહીંયા કહે છે સિદ્ધ ભગવાન આ બધા વગર તે જે બધા પદાર્થો પાસે જોડી લંબાવી છે ને, એ બધા પદાર્થો વગર સિદ્ધ ભગવાન મહાસુખ સાગર કો વિશ્રામી. આ લાઈન તો તમે તૈયાર કરજો ભાઈ. આ ચોથી તો કરજો. મહાસુખ સાગર કો વિશ્રામી. વાહ. નિયમ સારમાં લખ્યું ને સિદ્ધ ભગવાનનું વર્ણન કરતા, મોક્ષ દશાનું વર્ણન કરતા, આત્માના મહા આનંદનો લાભ એનું નામ મોક્ષ છે. આત્માના મહા આનંદનો લાભ એટલે કે મહાસુખ સાગર કો વિશ્રામી. છડાળાને યાદ કરી લઈશું પાછી આપણે જરાક. છેલ્લું પદ બાકી છડાળાનું જુઓ. જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મમલ વર્જિત સિદ્ધ મહંતા. પછી શું છે?
તે નિકલ અમલ પરમાત્મ, પછી ભોગે ભોગે સર્મ અનંતા આવી ગઈ ને. ભોગે ભોગે છે, ભોગવે છે કોને? શર્મ. શર્મ એટલે સુખ, શર્મ એટલે અતિન્દ્રિય સુખ, સાચું સુખ. અને અનંતા ભોગે શર્મ અનંત, અનંત સુખને સિદ્ધ ભગવાન પ્રતિ સમયે મહાસુખના સાગરને ભોગવે છે. સાગર એટલે સમજાય છે કે નહીં? હા, તું તો ખાલી સાગરની થોડી વ્યાખ્યા કરીએ ને, સમજીએ ને. તું શેનાથી તને મોટો માને છે? ક્યારે અમારો જે બંગલો છે ને એમાં અમારું પ્રાઇવેટ જ એક અંડરગ્રાઉન્ડ ટાંકી છે મોટી, 10,000 લીટર કે 20,000 લીટર જે હોય, અને એક ઉપર પણ મોટી ટાંકી છે. આટલું પાણી તો અમારે કાયમ માટે સ્ટોર હોય. કોઈ વળી એવા આવ્યો છે કે મારો પોતાનો પર્સનલ અમારો બોર છે, બોર છે, અને પાણીની ક્યારેય તૂટ ના પડે. સમજાય છે કે નહીં? હા, હવે તું ઘરમાં એક પાણીની, સમજાય છે ને, આટલું પાણી અમારે સ્ટોરેજ હોય. હું એમ કહું કે તારા નામે આખો પેલો દરિયો થઈ જાય, દરિયો. સમજાય છે કે નહીં? હા, હવે તું એનાથી તુલના કરે છે. અહીંયા તો કહે છે સિદ્ધ ભગવાન પ્રતિ સમય સાગર, આ તારી ટાંકી નહીં પાણીની, સાગર, સાગરનો ખ્યાલ આવી ગયો છે તને? અને સાગર સુખનો સાગર, પાણી નહીં, સુખનો સાગર. અને પછી આગળ શું લખ્યું છે? મહાસુખના સાગરને સિદ્ધ ભગવાન ભોગવે છે. અને દરેક સમયે મહાસુખ સાગરનો જે ઉછાળો આવે છે ને, દરેક પર્યાયની અંદર મહાસુખ સાગર, મહાસુખ 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 વેદાય છે ને દરેક પર્યાયમાં. આ ભગવાન આત્મા, શુદ્ધાત્મા એ મહાસુખની પર્યાયનો દાતાર છે. હા, અતિન્દ્રિય ઉત્તમ સુખ, મહાસુખ ઉત્તમ સુખ. આ છે સિદ્ધ ભગવાન. હા, આ તો બોલી કે નમો નમો સિદ્ધાંત થઈ ગઈ, વાત પૂરી. સમજાય છે કે નહીં? એવું થોડું છે. જો એટલે કે જે મહાસુખ સાગર કો વિશ્રામી, 4 લાઈન બોલી જઈશું આપણે. હા, જો અપની દુતિ આપ વિરાજે, હે પરધાન પદાર્થ નામી, ચેતન અંક સદા નિકલંક, મહા સુખ સાગર કો વિશ્રામી. જો વિશ્રામ કરે છે, નથી કે વિશ્રામ, વિશ્રામ સ્થાન હોય છે ને. હા, વિશ્રામ એમ કહે છે કે અંદરમાં પોતાના આનંદમાં વિશ્રામ કરે છે. આગળ કહે છે જો, હા, એ ત્યાં પહેલા આનંદની વાત કરી, આનંદનો મહિમા ગાયો. હવે જ્ઞાનનો મહિમા ગાય છે. જ્ઞાનનો મહિમા શું કહે છે જુઓ. जीव अजीव जीते जग में, तिनको गुण ज्ञायक अंतर जामी. समझी गया ने? हाँ, શું કહ્યું? જીવ અજીવ જીતે જગ મેં. હા, જગતમાં 2 દ્રવ્ય છે ને, જીવ અને અજીવ. અજીવમાં પૂદગલ ધર્મ ધર્મ આકાશ કાળ આવી ગયા ને. તો જગતમાં જેટલા પણ આ દ્રવ્ય છે ને, દ્રવ્ય પછી એ દ્રવ્ય એના ગુણ અને એક એક ગુણની પર્યાય, એના અવિભાગ પ્રતિચ્છેદ, એ બધાને જીવ અજીવ જીતે જગ મેં, તિनको ગુણ જ્ઞાયક. હા, એ બધા ગુણ કહેતા એના દ્રવ્ય ગુણ પર્યાય, એનો જે સ્વભાવ છે, જે કાંઈ એની અંદર પરિણમન થઈ રહ્યું છે, એ બધાના જ્ઞાયક, જાણનાર, અંતરજામી. એ પોતે તો ક્યાં છે? અંદર પોતાના સ્વરૂપમાં ડૂબેલા છે. એ પોતાના સ્વરૂપમાં ડૂબેલા છે. અને કહે છે કે જ્ઞાનનો અસંકુચિત વિકાસત્વ શક્તિ કહીને, અસંકુચિત વિકાસ, સંકોચ થયા વગર જ્ઞાનનો પણ વિકાસ, આનંદનો પણ એવો વિકાસ. આનંદનો વિકાસ તો જોયો, મહાસુખ સાગરને ભોગવે છે. અને એવી રીતે જ્ઞાનનો પણ એવો વિકાસ થયો કે આખું લોકાલોક જે છે એ કેવલ જ્ઞાનની એક પર્યાય આખા લોકાલોકને કોળીઓ કરી જાય છે. આવા છે સિદ્ધ ભગવાન, આવા છે સિદ્ધ ભગવાન. હા, કોરોના ક્યારે મટશે બોલો? પૂછો ને બધા, ક્યાં ગયા? બધા છુપાઈ ગયા. પેલા શું કહેવાય, ભવિષ્યવાણી કરવા વાળા, જેમને જેમને કરી હતી તો બધા ફેલ થઈ ગયા ને, ફેલ થઈ ગયા. કેવલી ભગવાનને ખ્યાલ છે. જ્ઞાનમાં બધું જણાય છે.
ક્યારે થયો, હજુ તો શોધે છે કે થાય છે શેના કારણે, હજુ તો એની આઈડેન્ટિટી જ ખબર નથી પડતી ને, લક્ષણ જ ખ્યાલ નથી આવતું. કંઈ ખબર પડતી હોય ભગવાનને બધું જ્ઞાનમાં જણાય છે, બધું જણાય છે ભગવાનના જ્ઞાનમાં. અને ખાલી અત્યારે કોઈ પરફેક્ટ બતાવે કે આના કારણે થાય છે ને આટલા ટાઈમ પછી મટી જશે, વર્લ્ડમાંથી નીકળી જશે આ તારીખ પછી, અને આના કારણે થાય છે, અને એનું પરફેક્ટ બિલકુલ સાચું પડે તો જુઓ લોકો એને પૂજવા લાગે કે ના લાગે, એની પૂજા કરવા લાગી જાય લોકો. વર્લ્ડના બધા એનું મંદિર બનાવે મોટું, પરફેક્ટ વર્લ્ડમાં જાહેરાત કરી કે આ તારીખે ને આ દિવસથી બિલકુલ વર્લ્ડમાંથી નીકળી જશે અને આ કારણ છે, ટોટલી જતું રહેશે. અને એ દિવસે પરફેક્ટ બને તો લોકો ભગવાન બનીને ભગવાન બનાવે એને, એનું મંદિર બની જાય એના નામનું. કેમ? શેનો મહિમા આવ્યો? જ્ઞાનનો મહિમા. જબરજસ્ત. તમે તો તમારી પાસે કયું જ્ઞાન છે, કયું ત્રીજા નેત્ર વડે તમે જાણ્યું, એમ પાછા પૂછશે ને બધા. આ કહે છે કેવલ જ્ઞાન એ ત્રીજું નેત્ર છે, અસલી નેત્ર છે. એ તો વિશેષ ચર્ચા કરીશું આપણે. निज निधि निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार.